અનેકવાર ચર્ચામાં રહેતું ઘોઘા પીજીવીસીએલ ફરી એકવાર ચર્ચામાં। ઘોઘા પીજીવીસીએલને ઘોઘા ગામની જનતા સાથે શું છે વાંધો કે ઘોઘા ગામની જનતા સાથે કરે છે અન્યાય? ઘોઘા નાની બજારમાં ચાલુ લાઇનનો પીજીવીસીએલનો થાંભલો બે ઈસમો ઉપર પડતા બંને ઈસમોને પહોંચી ગંભીર ઈજા। ઘોઘા પીજીવીસીએલને શું હતો વાંધો કે આટલી બધી બેદરકારી કરી કે બે ઈસમોને ઈજા પહોંચી, ત્યારબાદ થાંભલો ચેન્જ કર્યો? પહેલાં શું ઘા વાગતા હતા? ઘોઘા ગામની જનતા પૂછે છે સવાલ। ઘોઘા પીજીવીસીએલની ઘોર બેદરકારી। 2 વર્ષ પહેલાં થાંભલો તો નાખી દીધો, પણ જૂના થાંભલામાંથી નવા થાંભલામાં કેમ કનેક્શન આપવામાં નહોતું આવ્યું? શું ઘોઘા પીજીવીસીએલ ગરીબ માણસો સાથે અન્યાય કરે છે? ઘોઘા ખજુરિયા ચોક વિસ્તારમાં રહેતા ધાર્મિક નરેશભાઈ જાદવ અને વરકુવાડા વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઈસુફભાઈ સાયકલવાળા, આ બંને ઈસમો ઉપર પીજીવીસીએલનો ચાલુ લાઇનનો થાંભલો પડતા બંને ઈસમોને પહોંચી ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત બંને ઈસમોને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ધાર્મિક નરેશભાઈ જાદવ નામના ઈસમને વધુ સારવારની જરૂર પડતા 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો। તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। ક્યાં વિસ્તારમાં રહ્યો છો? વરકુવાડા વિસ્તાર ખોજાખાના પાસે મજીદભાઈ ઈસુફભાઈ। બરોબર છે। શું બનાવ બન્યો હતો? બસ હું ગાડી લઈને નીકળ્યો ને, ઓલા છોકરાઓનું થાંભલા પાસે બાંધતા હતા થાંભલા ને નીકળ્યો, જરા વટી ગયો ને હા થાંભલો પડ્યો બરાબર, ઓલો કેબલ મારી પર પડ્યો। બરોબર છે। કયા વિસ્તારમાં થાંભલો આવેલો છે? એ આ લગભગ સોની બજાર છે। બરોબર છે। તમને ક્યાં ઈજા પહોંચી છે? હાથ ઉપર છે। કેટલા ટાંકા એવા છે કંઈ કે? હા 8 ટાંકા। બરોબર છે। આ બારામાં તમે જોઈએ જીબીને પીજીવીસીએલને શું કહેશો? એને તો શું કહે, ધ્યાન રાખીને કામ કરો ને ધ્યાન। પીજીવીસીએલની કામગીરી ઉપર શું સવાલ ઊભા થાય છે? એ તો ધ્યાન દેતા નથી એવું જ થયું। બરોબર છે। આ તો નાની જાનહાની થઈ છે, કદાચ કોઈ અનિચ્છનીય મોટો બનાવ બને તો આનો જિમ્મેદાર કોણ રહી શકે એવું તમને શું લાગે છે? કે ખરેખર આ પીજીવીસીએલની બેદરકારી તમને લાગે છે કે? હા તો દોઢ 2 વર્ષથી થાંભલો જૂનો એમને રાખેલો જ છે, કાઢી લઈ જવો જોઈએ। એટલે આ જે થાંભલો છે એની બાજુમાં બીજો થાંભલો ઓલરેડી તૈયાર હતો જ છે, નાખેલો જ છે ને આ ઉભો એમને છે। બરોબર।